એક શહેરના છેડે એક જૂનું સરકારી હોસ્ટેલ હતું. તેને અમુક વર્ષ પહેલાં જ બંધ કરી દેવામાં આવ્યું. અફવા હતી કે તેના રૂમ નંબર 13માં એક છોકરીની રહસ્યમય રીતે મોત થઈ ગઈ હતી. ત્યાર પછી ત્યાં જવાવાળું કોઈ પણ પાછું જીવતું નથી બહાર આવ્યું. એક ચિરાગ નામનો યુટ્યુબર હોરર લોકેશન એક્સપ્લોર કરવા માટે મશહૂર હતો. એક રાત્રે તેને મેલ આવ્યો કે જો સાચે જ ડર નથી લાગતો તો આજ રાત્રે રૂમ નંબર 13માં મળો. ચિરાગ કેમેરો અને ટોર્ચ લઈને પહોંચ્યો. રૂમ ખુલ્લો હતો. અંદર ધૂળ અને તૂટેલી ખુરશી ટેબલ. જેવી જ એને ટોર્ચ ફરાવીને તો દરવાજો એની જાતે જ બંધ થઈ ગયો. પાછળથી ધીરે ધીરે કોઈનો ચાલવાનો અવાજ આવતો હતો. જ્યારે પાછળ ફરીને જોયું તો એક છોકરીનો ખૂનથી ભરેલો ચહેરો પાંપણ ઝબકાવ્યા વિના હસતો હતો. બીજા દિવસે સવારે રૂમમાં માત્ર ચિરાગનો કેમેરો પડ્યો હતો, જે અત્યારે પણ રેકોર્ડ કરી રહ્યો હતો. જો તમને મારી સ્ટોરી પસંદ